માંડવી વાવવાનો પ્લાન કર્યો ને રહી રહીને ઓલી પર બધે કપા ને આ પર બધી માંડવી. અરે મામા આય બોલતી નથી વિડિયો આ મસ્તી ની હેલિકોપ્ટર એટલે દીપડો આવે તો પેલા મીરાન પકડ ઓ ઘરાવા તારા કેરડા ઈ હે મને ખબર નહોતા એ થઈ આવે જોરદાર તડકા સાથે રામ રામ સીતારામ બધાને અટાણે હે ને હું નથી આવ્યા હે વાટીયું લેવા 8:30 થયા અને વાદળા થઈ ગયા જોરદાર જમાવટ. આજ વાતાવરણ હે ને એકદમ ઠંડુ છે. 26 તારીખમાં આગાહી હતી આપણી તો જોકે નહોતી આકોરા ગુજરાતમાં બાંગ્લાદેશ ચારું યુગું રમણ ભમણ આપણે આકોરા નહીં આવે વાદળા થાય 3-4 દિવસ વાદળા તો રહેવાના હે ને કદાચ હરેવણા આવે થોડા ઘણા બધા નાથી હે ખડકે. સીતારામ બધાયને અમે વાઢિયાનું નેણ કરી દઈએ હમણાં લીલાડાની તો મંદી હાલે વાઢિયો હે બીજું તો કંઈ છે નહીં. બપોર પછી સારની નેણ કરીએ તો સારમાં હમણાં વાઢ નખાઈ જાય નીકળે જાય ને ડુંડા નીકળે જાય ને પછી વાઢ નાખીએ તો ન વાંધો આવે જરાક કાશી કેવરાવે તોટણમાં નીણ પૂરો નાખી દઈએ ઢોરને પછી હે ને હસતા ફાઇનલી રેસીપીનો વિડીયો બનાવો ગમે એ થઈ જાય આજ બનાવે જ ના ગમે એ થઈ જાય મારે એકલીની વિડીયો શૂટ કરે ને વિડીયો બનાવે લેવો બાકી બનાવો હોય ફાઇનલ હે તારી વાત મારે જોવાની થતી નથી. આપણી આગળ વાત કરી પ્રમાણે માંડવીના સહાય હે ને નાખી દીધા થોડીક માંડવી વાવવાનો પ્લાન કર્યો ને રહી રહીને 5 વીઘાની તો એના સહાય કાલે નાખી દીધા. ઓલા શાહમાં હાલત શાહમાં શાહ પડે જાત એક દાંતો પણ પછી કામ હે કે જે શાહમાં હાલતો હોય ના પછી દાંતો બેહે નહીં એવા હાટું પછી આપણે હે ને અલગથી માંડવીના પાછા કાલે શાહ નાખી દીધા આ થાંભલેથી એવા ખૂણા સુધી એટલે 5 થી 6 વીઘાની અંદરમાં હે. ઓલી પર બધે કપા ને આ પર બધી માંડવી બાકી વાતાવરણ થયું હાઈ ક્લાસ આવે વાહાડા બાકી જમાવટ વાળા થતા જાય હજી જ્યાં સુમા હું આવ્યું ને એટલે બહુ દેખાય વાહડા બાકી વાટીયું દેખાય શિયારી પર બાકી ઓલી કોરનો કિયારો ખેડ નાખ્યો ઓલી સારી હારતા હતા ને વીઘા જેટલું ઊંચું એ ખેડે નાખ્યું એમાં રા ભાગવાનું બાકી હે ટેક્ટર છે હાલો નહીં ઉપડે નથી ઉપડે છે ને ઝીણું ઝીણું છે હા ઉપાડ લીધું હો નથી. આ ટી શર્ટો કેટલા વર્ષ થયા પહેરા 3 વર્ષ 4 વર્ષ 4 વર્ષ તા પાકા એવું કંઈ ન ઘટે એવા પાછી 2-3 દી ત્યાં ગરમી બહુ પડે ને એટલે પાછો પહેરા ન ટી શર્ટો ઘણી બહુ ઓછા ગમે ન ગમે કારણ કે બોડી એવી રહી ને પાછું ટી શર્ટ પહેરે તો બોડી એવી જાય કોઈક બે જાય એવી હે હા હાલો ધોરીડા જ વિચાર માણા રાજ જોરદાર પવનની સાથે ના તમારે ક્યાં કામ પૂગ્યું તો નાથીને કંઈક બનાવું ખાઈએ તો થોડું અને હા હે ને ટીવી આપણી ચાલુ થઈ ગઈ કાલે જ થઈ ગઈ હતી પણ કહેતા ભૂલે 2 ટીવી હાલે આમાં થોડીક મિસ્ટેક હે ને નિરાતી કરી અને એ કાં પડી કપાસનું બી આવે ગયું બાયર સુપર ક્રિસ્ટલ વેરી હાજ વાવેતર હાલે આપણું બાયરનું જગ્યા પ્રમાણે હે ને બાયર અનુકૂળ આવે કામ બનાવવાનું હોય તકે પરોઠો આલુ પરોઠા નહીં પણ ડુંગળી પરોઠા બનાવવાના હે ને હા ગરમી સ્પેશિયલ અંદાજે કેટલીક વાર લાગશે કલાક ગરમી થાય એસી ન કે લેતો આવે હા ગરમી થાય છે હાલો તો બધી જો મટીરિયલ આવે ગયું ને એવું કરી દઈએ ચાલુ રેસીપીનો વિડીયો પછી આ કન્ટિન્યુ હાલો અટાણે હે ને 10 વાગેગા ને ફાઇનલી આપણી રેસીપી બને ગઈ કમ્પ્લીટ ને આ ખાવાનું સ્ટાર્ટ કરી દીધું
શું કે ડુંગળી પરોઠા ડુંગળી ડુંગળી પરોઠા આલુ પરોઠા ને બધાય ખાય ઉનાળુ સ્પેશિયલ ડુંગળી પરોઠા શિયાળામાં હે ને ઓલા આલુ પરોઠા ભાવે લૂ ન લાગે નો ગાય જા નિરીક્ષણ કરવા આવે ડુંગળી તો બહુ ખવાય ઉનાળા તો તમારે ખાવાનું કા હવે તો અમારે ચા પીવો મેં આગળ પૂછ્યું કે નાસ્તો કરો કે ચા પીવો છે ચા પીવો લે ચા પેલા પછી ખાવાનું એને તારામી પૂછ્યું નહીં તેને તો ચા પીવો ના વિડિયો ઉતારે કામ દેખાતું ને મણી તમે બે રૂપાળા દેખાવ રૂપાળા દેખાય ના ના બે હરખા બે હેલ્થના દેખાય હા હરખા મારી વિડિયો બાબાને બેરી જોતા ખરી બાબાને બેરી ના હા જોઈએ મારા વિડિયો અરે મામા એ રામ તું જરા કુંસું વધારે હેરો તું આય કર નાખો હું હા ઠીક હે એ હરખા દેખા હો ઓટા મેં નાસ્તા કરવા માંડ્યા લે 10 વાગ્યાનો અમારે ચા પીવો વાહ આય બોલતી નથી વિડિયો આ બધી મસ્તીની વાતો કરે વિડિયો હા બોલે વાહ જ નહીં એટલે નાટાને બોલવાની મજા આવે કેમેરામાં ગો આવે ને એટલે બધું ભૂલે હા તો એવો ખાઈ ને રૂપાળો ચા કર દો હા 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 તો એમ બે પીયા લઈએ હા હા ના તમારે ઘૂંટડો તમારે પીવો તો તે તમારે પીવો જોઈએ ને હાલે ને. હા આ નાસ્તો ને બીજા મને શું હા. ને હજી તમે તો આ કરી લીધું તમારા નાસ્તા હીરામણનું જોઈએ હવે. હીરામણમાં કામ હા હાલે એ હાલ હે શાક તો કરવું તો હે ને કેવા કઈ નથી પણ રે એક તો બાકી પડી હે ને ઊભી થઈ ગઈ એકય ન ખૂટાડે હવે બાપો તો મોરારી બાપુને કથા સાંભળે ગોંડલ બેઠી ને હાલો હવા 12 વાગે ગયા એટલે ભૂખતા ને જ લાગી બહુ ઓલું અડધું પરોઠું ખાઈ લીધું ને એટલે પેટ ભર્યું ને ગટક ગટક ખાઈ લીધું એક તો આ બહુ ભાવતું નહીં ને પાછું ગટક ગટક કરવી એટલે ભાવ પૂરું થઈ ગયું પરોઠું ખાધું બે ખાઈ ગયા વાહ બાપાને ભાઈ તમણી ખારા થઈને એટલે તમણી ડુંગળી ને જ ભાવતી ને આમાં નીકળી ડુંગળી છે ડુંગળી વધારે છે વડીનું શાક મરચાં બાજરાનો રોટલો હાલો અટાણે 4 વાગ્યા ને આજ મુહૂર્ત આવે કે અટાણે કેળા આંબળવા જવાનું પેલા તો ગોતવા જવા પછી આંબળી અંબાડવાનું ન હોય ઈ કોઈ આઈડિયો અંબાડવાના ન હોય તોડવાના આવે. લેવાના હોય એઠા એઠાથી ને આપણે હે ને કેળા ઝાડવું જ કોઈ દી નથી કેવું હોય નહીં કે ને કાંટા હોય એમાં કે કાંટા વાળું હોય ને આણી કિવાય નાથણા ને ભાવ નથી કેળા ના ભાવ ઈ પાછા તૈયાર ના ભાવતા ને એ કેળા ત્યારમાં પછી વધારાના બધા એડ કર્યા હોય મસાલા ને લીંબુ ના તેલ પાછ કુતિયાને તપા કરતો આવે. ના ના એ ગોતવા જ જાવ હાલો ને કેળાના તો બધાને ખબર જ હે કે હોય હાવ બીડકામાં ને જંગલોમાં ને જ્યાં આવે એના લાગત ઠેકાણે ન હોય એટલે આપણી તો જો કે આ કાંદા ઘણા ઠેકાણે હે ઓલી પર કાકાને વાડી ધારું હે આ વંડીને પસવાડે હે પણ ત્યાં તો હે ને હમણાં ખેતર થઈ ગયું એટલે ઈકો રની હોય પણ કાકાને વાડી દી ના જાય માય ના ના નીકળે જાય હે આટાણે ને એ બાપાને જરા કહી દે ગમે નીકળી જાય લટારમાં ત્યાં ઓલી પર બીડકામાં થોડાક ઓલા વૈસી કાકા ને વાડી ઓલી પર બીડકામાં કાક હોય તો ભલે હાલો પવન જોરદાર હે આપણે એને પેલા મોટર કાકા વાડી ઉભી લઈ જાય ત્યાંથી પછી હેલિકોપ્ટર હાલો આપણે એક કાકા ને ખેતરની વંડી ઠેકે નાખી એ લગભગ એકી નહીં ઠેકવી જોઈએ તો જો હા ના જવાનું આવલી આ કેળી જેવું દેખાય ના મીરા તારે આવું જોઈએ કેટલાક જોડે કીવાક જોડે પેલા કેળા ઝાડવું જ નથી જોઈએ મીરાયું જોયું નહીં મીરા તી જોઈ જા મિની ડુંગળી ફૂગે કે આપણે એટલામાં હે ને ખાતામાં ઓલી પર જઈએ તો ખબર કામ હોય ને આપણી કોઈ આ નથી ખોરા સુમાહામાં શંકર બાપાની મંદિરે કાંતે તો નીકળ્યા તો એ ઓલી કરતી નીકળ્યા હતા કોલમાં ધ્યાન રાખવાનું હવા દીપડા નથી ને તો નહીં રણી કે આપણે દેખ્યા ને નકા આપણી તેણી દેખીને રણકવાના છે. હા આમાં નજર મારતા જઈજો કઈ કેરડો દે ઓલી કોરા હે ને ખાગેશ્રી વાળો રોડ છે તો ખાગે હેરી જાવો ખાગેશ્રી દયાર ને ઈશ્વરિયા ને આ બાજુ ખાગેશ્રી જો આવે ગાહે આપણી આમાં જંગલમાં જાવ બીજા ઓલી કોરા રોડ છે આ કોરા ખુલ્લું છે આવ જંગલ નથી
આમાં બધી નિરીક્ષણ કરો તો થાય. ના 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 માર ને તો હું આગળ ના આથી તો જાય પવન ના ય કઈ નતો રસ્તો ને આવતો. તો બર્તન ની ભારી બંધ થઈ જાય નહીં જડે જાય. જો મણી તો આ લાગે કેળાનું પણ એવા તો બે ઝાડવા હે આ છે પછી કા કેળો તો હોવો આ જોઈએ. ને જો આ. એક વાહ હું તો મોનું તો દેખાડતો તો પણ તું તો વેલો વેલો હોય દેખાડ વેલામાં તો કાંટા વેલામાં ન હોય વેલામાં કાંટા થોડા હોય કઈ હાલો મીરા મોર થાવ એટલે દીપડો આવે તો પેલા મીરાને પકડે. એ માં આમાં દીપડા રેન બિસાડા કામ ખાય બાવડા ન હોય નથી ન હોય. પણ કાંઈ લીલું ઝાડવું ને જ નીકળ્યા ઓલા હા ઠીક નાખશે જોતા ખરી હારી હારી એટલે આ લાગે. હા એક જરાક દેખાય કેળા જેવું. ઈ કેળડા ને દીતા છે જો ને લાંબા કેળડા તા હોય રૂપારા એક સરખા ગોળ આતા જો અણી વાળા છે પણ હે ઈણા જીવા જ બી પણ ઈણા જીવા જ પૈણા નીકળે. જીવા હાથ શું પણ ને કેળડો ને આ લાંબા લાંબા હે હા તો ઓલા તા હરખા રૂપારા બોર નહીં નો ખવાય એવી કામ છે હાલા ખબર જીવ છે હોય નો ખવાય હો આમાં પણ. ખતર જંગલમાં. ભાઈ ના હોય એમાં ખવાય બધું દવાખાના ભેરા એમ? કરે ખબર વિના અહીં જાવું? એડી છે જરા જા ના તું ઘૂમરો મારતો હોય તો હમણાં બરકતો નહીં છે નીકળાય તો જઈએ નીકળ્યા પાણા છે એ ધ્યાન રાખવું પડે ને લહીર આ કોરા હે વાર નથી. ન લાગે હે આ કોરા આવો ઈ ને જ બાપા કેળડા ને કેળડા થોડા આ કોરા અસલી હે, આ કેળડા કોરા. તા હોય લીલા સોમ જીવા રૂપારા ગોળ ગોળ જંગલ જ પડ્યું ને ઈ હરીને હવે પણ લીલા સમજીવા પણ હવે આમાં જેની પોલા જુનાગઢ ની ગિરનાર માં પરકામાં કરવા ક્યાં? નીકળ્યા ઈવું છે આગળ જોઈએ બધું આપણે નિરીક્ષણ જ કરવાનું છે. હે હા ઓલા ગિરનાર ની પરિક્રમા કરતા હોય એવું લાગે લાગે છે. ઝાડવાના ખબર ન હોય નકા આઈડિયા આવે છે પણ કેળાની સીઝન તો અટાણે જ છે નાખી. કેળા ની તા છે ઘણી અટાણે પણ કેળા નું ઝાડવું હોય તો કેળા દેખાય ને બા હે પાછા વરે હાલો હાલો જવાય હજી જઈએ. પૈણો કઈ આરો આવી છે અહીં હા છે આવી છે હવે એટલે વિડિયો ધક્કો ખાધો હદશે હવો તું એક આંથું ઈ આવડો હોત તો એક આધું ઝાડવું કા જોડે ને એટલામાંથી માર સંપલ માં 2-3 કાંટા હું ફરવા હા, પણ ગીરા તું પહેરીને આવી હતી એમાં રૂપારા મને ખબર હોય કે તારા કેળડા હાવ આવા કેળા તો એમાં જ હોય ને કેળા કઈ ન હોય ઓઘરા આવા તારા કેળડા ઈ હે ઈ મને ખબર નહોતા લીમડા ના લીંબોડિયા તોડે રૂપારા પાકે આમાં હે ને પાણામાં પછી એમાં મીઠું ને હળદર ને ભરે ને વઘારે નાખે વૈસી ગાઓ કહેતા હતા એ હાસું હતું હો, કાં કે કાંઈ કેળા મણી ન જડ્યા તે વૈસે એક કાકો કાં ગોતવા આવ્યા હતા એટલે ગોતવા નહીં પણ એની કાંક એકાદા બે ઝાડમાં દીઠા હોય ને એમાં કેળા ન હોય ને ઓય આખે આખું વાવીણી ભરાઈ ગયું નહોતા ઉપાડતું ને એટલા ઉપાડતું ને જ મારે એટલા ના પછી મૂકે દીધા એટલા કેળડા જડ્યા દાતાડી ને વાવીણી જીવા લઈને આવ્યા હતા ને એવા પાછા જઈએ કઈ ન કરાય ગામમાંથી છે ને આ તમે આગળ ના પાડ્યું હોત ને તો તું ઈ કહેત કે તું આરો થાય મારા ફેરી આવતી ને તું કાલ જવા દે ને મામા ઈ જો ધોરેડા જોડે દીધા કી કોરા જાવ કલાક ના કેરડા વીણે આવ્યા કાંઈ ગાતા નો નકર એક કેળું નો છે વાહ લીમડો તો નહીં વાહ કડવો લીમડો ખાય એ પણ કાંઈ લીલું ઝાડવું જ ને આ હાથ હારું લે એ હારા લીમડો આપડા બાર ધોઈ ખાય ને હા હા જોતા બે પૂર્યા હારું. એ વાહ રે વાહ ગદપ નહીં જી ખાય હો ઘરના લીંબોરિયા ને બધું ખબર બોથે જાય
તો કોઈ દી માંદું ન પડે કઈ રોગસારો ન એ થાય લીલા ઝાડવા હે ને થોડા લીલા તો હોય હા આ તો કાંઈ હોય હા ફૂંકાઈ ગયેલું જ નહીં ઈ ગોરડી ફૂંકાઈ ગયેલ છે, ઈ બધી ગોરડી. આ શરીરમાં નહીં રહ્યું ને આપણે એક જ પાંદડું બે બે ખાઈએ તોય નહીં. આપણે આપણે ઘરે તો ન હિપકા થવા માંડે અઢી અઢી પાંદડા ખાવ ને તો જિંદગી તાવ ન આવે. હિપકા થવા માંડે ખાવું ને મીઠું ખાતું જીભ ની સારું લાગે ઈ ખાવા લેવા કેળા તમારે જોતા તો થોડાક દેતા જઈએ કઈ નો ભાવે તમને થોડાક લઈ લાવ ને કાંઈ નો ફૂલ હોય લાલ ઉપર એ તો નિશાની ઘણી હોય. પાંદડા વાળું ઝાડવું ને જ કદ આવું કઈ નથી કેળો હા વરસ હોય તો ન થાય. હમ. સરસ રખડી આવ્યા કઈ કા કોઈ ના. હે ભલું કરે પોતિયાને જ લે છે તૈયાર તારે ખાવા આવે ઋતુ ને કાંઈ એકી કેળો નો જોઈએ તો મોરથી ના પાડ્યો હતો એવું કે ન હોય સાવનો કરી દે સા કરી દે હાલો ચા પાણી પી નાખીએ કેળાના આથણા તો થયું જોરદાર તડકા સાથે અટાણે હે ને 7:30 થવા આવ્યા ને હવે બનાવવાનું હે અહીંયા બાજરાના રોટલાનું છે ને બાકે રહોડું બગાડવાનું થતું ને રહોડામાં રોટલા ને જ કડવા ભલે પવન આવે ચોમાસામાં કામ કરીશું હા પછી છે ને ગેસ ને ચૂલે ખોલવા